આવી જ ધડબડાટી દરેક જગ્યાએ જોવા મળી આ ચોમાસામાં અને એટલે જ અત્યાર સુધીમાં સરેરાશ રાજ્યમાં 120%થી વધારે વરસાદ વરસ્યો છે। જ્યાં વરસ્યો ત્યાં ભૂક્કા બોલાવી દીધા। જ્યારે નહોતો વરસતો શરૂઆતમાં જ્યારે 15-20 દિવસ ચોમાસું ખેંચાયું ત્યારે દુકાળના ડાકલા વાગતા દેખાતા હતા, પણ વરસ્યા પછી હવે લીલો દુકાળ દેખાઈ રહ્યો છે। ખેતીમાં અપરંપાર નુકસાન થયું છે। ખેડૂતો માથે હાથ દઈને રોઈ રહ્યા છે। રાજ્ય સરકારે અતિવૃષ્ટિથી થયેલા જિલ્લા માટે સહાયની જાહેરાત કરી, પણ પછી કંઈક એવું થયું કે સરકારે એ જાહેરાત રોકી અને ફરી પાછી જાહેરાત કરવી પડી। આખરે શું થયું? મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા। સર્વે બાદ ફરી વરસી આકાશી આફત। સરકારે ફરી આપ્યા નુકસાનીના સર્વેના આદેશ। ગુજરાતમાં મેઘરાજાએ શરૂઆતથી જ એવી ધડબડાટી બોલાવી છે કે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। સિઝનની શરૂઆતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને એવું ઘમરોળ્યું કે ત્યાં ખેતી પાક નુકસાનીની ભેટે ચડ્યો, જે જોતા સરકારે સહાયની જાહેરાત કરી અને સર્વે શરૂ કરાવ્યો। પરંતુ આ સર્વે પૂરો થવા આવ્યો, સહાય ચૂકવવાનો સમય આવ્યો ને મેઘરાજાએ ફરી આકાશમાંથી આફત વરસાવી। જોઈ લો આ દ્રશ્યો। આ તસવીરો અમદાવાદના વિરમ ગામની છે। તમને લાગતું હશે કે આ તળાવ હશે? ના, આ ખેતરો છે, જ્યાં હાલ વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। આખા નળકાંઠા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે। જળ ભરાવને કારણે વિસ્તારની 63,000થી વધુ હેક્ટર જમીન પરનો પાક નુકસાનીની ભેટે ચડ્યો છે। લીયા, નાનીથોરી, ખેંગારિયા, વસવેલિયા, લીંબડ, વંથળ, ઘોડા ફીટરનું જે પાણી આવવાથી અહીંયા ખૂબ નુકસાન છે। કડી સાઈડનું પાણી આવવાથી ડાંગર, બીટી કપાસ, એરંડા, વધારે ભાગનું એરંડા, બીટી અને ડાંગરને નુકસાન છે કે તાત્કાલિક આનો સર્વે કરે એવું અમારી નમ્ર વિનંતી છે। હોવાનો રેકર્ડ તૂટ્યો છે અને પાણી છે બધે આખા નળકાંઠામાં વિરંગામ, કાજીપુરા, નાની થોરી, મોટી થોરી, ખેંગારિયા બધે પાણી છે અને રોડ ઉપરથી પાણી જાય છે। મોટું નુકસાન છે। કયા કયા પાકને હશે? એરંડામાં તમામ એરંડા નાશ થયા છે, બધા સૂકી ગયા છે સમજ્યા, અને વધારે પ્રમાણમાં નુકસાન છે। તો આવા જ હાલ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના થયા છે, જ્યાં પહેલા તો વરસાદ પડ્યો નહીં અને હવે પડ્યો તો બધું જ પાણી કરી નાખ્યું। પાલનપુર આબુ હાઈવે પર આવેલા લુણવા ગામ પાટિયા નજીક વરસાદી પાણીએ તારાજી સર્જી છે। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે હાઈવેના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ઊભા પાકનું ધોવાણ થયું છે, જેના કારણે ખેડૂતોને વધુ એક વખત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। મગફળીનું વાવેતર કરેલ છે, રજગા બાજરી ગાયો ભેંસો બદલે વાવેલ છે। આ બાજુ એક રજગા બાજરી જુવાર વાવેલ છે। પાણી એટલું ભરાઈ ગયું કે મારા કમર બરોબર પાણી ભરાઈ ગયું હતું। પાણી ભરાય અને એ પાળો તૂટી ગયો છે અને આમાં પણ આ કેટલો કચરો આવેની અંદર પડ્યો છે સાહેબ। આમાં અમે ગાય ભેંસો નોખું છું, હું ગરીબ માણસ છું અને આ એના ઉપર હું ગુજરાન ચલાવું છું, ગાયો ભેંસો રાખું છું અને એના ઉપર મારું ઘર સંસાર ચાલે છે। બીજું મારે કોઈ આવક નથી। આ મારું બધું નિષ્ફળ જતું રહ્યું। 2 વખત સાહેબ પાણી ભરવાનું ભોગવાનો વારો ખૂબ જ આવ્યો છે અને એટલું પાણી આવે છે કે ઉનાળાની વાતનું ઠેઠ બાજરી વાઢી તે તારથી કરી અને આ રોડવાળા કોઈ કોન્ટ્રાક્ટ અમારું સાંભળતા નથી। અમારા ખેતરની અંદર લાઈન પાણી છોડી દીધું તો અમે વારંવાર કોન્ટ્રાક્ટને કીધું કે તમે આ પાણીનો નિકાલ કરો, બારી અમારે વાવેતર બગડે તો કે તો નિકાલ થઈ જશે પણ નિકાલ કર્યો નથી આ લોકોએ। એકવાર ટાબામાં પાણી ભરાણું, મગફળી વાઈ અને પાણી ભરાણું તો અમારે મગફળી નિષ્ફળ ગઈ। અમે ફેર મગફળી વાઈ તો ફેર પણ હવે પાછું આ ટાબા ભરાઈ ગયા। હવે ઢોરનો ઘાસચારો છે તો ઘાસચારો ભરાઈ ગયો, અમારે ઢોરણ શું નાખવું કહો? પછી મગફળીનું વાવેતર, પછી ઝાડનું વાવેતર, ફૂલોનું વાવેતર, બધું અમારું વાવેતર નિષ્ફળ જતું રહ્યું છે। અમે આના માટે ગુજર ચલાવો છો। સાબરકાંઠા હિંમતનગરના જાંબુડી વિસ્તારના ખેડૂતો માટે પણ શરૂઆતમાં આશીર્વાદ બનેલો વરસાદ હવે અભિશાપ બની રહ્યો છે। સતત અને ભારે વરસાદને કારણે 500 વીઘાથી વધુની જમીન પરનો મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ખેડૂતોએ 1 એકરે મગફળી માટે 20,000થી 30,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે। ખેડૂતે કુલ 2,27,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પણ હાલ પાકનો સફાયો બોલાયો છે, જેને લઈને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। તેઓ આગળ અમારી જમીન પારતાપુર, રામપુર, કેનપુરની જમીન આવેલી છે 500થી 700 વીઘા। તેઓ આગળ પાણી ઢેસાણ હમું ભરાયેલું છે। એ પાણીનો નિકાલ કરવા માટે અને અમને સહાય મળે। મગફળીનું વાવેતર છે 500 વીઘામાં અને સોયાબીનનું વાવેતર છે। આ બધું ફેલ છે બિલકુલ। અત્યારે ઢેસાણામાં પાણીમાં
કશું પાકે એવું નથી, એનું વળતર મળે એના માટે સરકારશ્રી કંઈક વિચાર અને કંઈક અમને મદદ કરે. હાલ તો રાજ્યની સરકાર પણ જાણે છે કે આકાશી આફતે ખેડૂતોને બરબાદ કર્યા છે, જેને લઈને રાજ્યની સરકારે અતિવૃષ્ટિના નુકસાનીનો પુનઃ સર્વે કરવાનો આદેશ આપવો પડ્યો છે. સરકારે સિઝનની શરૂઆતમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાન માટે સર્વે કરાવી સહાયની જાહેરાત કરી હતી, પરંતુ સહાય ચૂકવાય તે પહેલા જ વરસાદના બીજા અને ત્રીજા રાઉન્ડે રાજ્યભરમાં નુકસાની વેરી છે, જેના કારણે હવે ફરી સર્વેના આદેશ અપાયા છે, જેનાથી હવે કેન્દ્ર સરકાર દ્વારા આવનાર ટીમ પણ 3 દિવસ મોડી આવશે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વેની વાત થાય એટલે કકળાટ શરૂ થઈ જાય, ત્યારે હવે નવા સર્વેમાં કયા કયા વિસ્તારમાં સરકારને નુકસાન દેખાશે, કેટલું નુકસાન દેખાશે અને ત્યારબાદ કેટલી સહાય મળશે તે તો સમય જ બતાવશે. પણ હાલ સરકારે પુનઃ સર્વેના આદેશ આપતા આકાશી આફતથી બરબાદ થયેલા ખેડૂતોને એક આશાનું કિરણ જાગ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.